બ્રહ્માજી છે, બ્રહ્માજીને એવી ઈચ્છા થાય છે કે ભગવાન શ્રી હરિ નારાયણ પાસે હું જઉં અને નારાયણ પાસે જઈ અને પૂછું કે તમારાથી કોઈ ઉપરી શક્તિ છે કે આ જગત બધું તમે જ ચલાવી રહ્યા છો? ત્યારે વૈકુંઠની અંદર જઈ અને બ્રહ્માજી છે એ નારાયણને પ્રશ્ન કરે છે કે ભગવાન, આખી આ સૃષ્ટિ રચાણી અને તમે મને જે શક્તિ આપી એનાથી હું આ સૃષ્ટિ રચી શક્યો, તો તમે સ્વયં જ છો કે તમારાથી આગળ કોઈ એવી શક્તિ છે કે જે તમને એ શક્તિ પ્રદાન કરી રહી છે? ત્યારે 4 શ્લોકની અંદર ભાગવતજીનું જ્ઞાન એ બ્રહ્માજીને પ્રાપ્ત થાય છે. ભગવાન કહે છે, અહમેવાસમેવાગ્રે નાન્યદમ યતમ સદસતમ પરમ પશ્યાદહમ યદે તસ્ય યો વશિષ્યેત સો સમ્યહમ. બ્રહ્માજીને કહે છે કે અહમેવા સમેવાગ્રે નાન્યદમ યતમ સદસતમ પરમમ. આ જગતની અંદર બીજું કંઈ જ નતું, પહેલા હું જ હતો અને મારા સિવાય કંઈ જ નહીં. બ્રહ્માજી કે ભગવાન કંઈ જ નહીં, અગ્નિ પૃથ્વી વાયુ જલ આકાશ કંઈ જ નહીં. ભગવાન કે કંઈ જ નહીં, આ બધું મારામાંથી જ બધું ઉત્પન્ન થયું છે, એના પહેલા કશું જ આ સૃષ્ટિમાં હતું નહીં. માત્ર હું અને હું જ હતો અને હું આ સૃષ્ટિનું સંચાલન કરી રહ્યો છું. અને જ્યારે મને લય કરવાની ઈચ્છા થશે ત્યારે હું આ બધું જે છે ને હું મારામાં સમાવી લઈશ. અને આ સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ માત્ર હું જ હોઈશ, બીજું કોઈ હશે નહીં. આવું એમને ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદર બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. તો કહે છે કે આ બધું ચરાચર આ બધું છે એ ભગવાન કઈ રીતે ચાલી રહ્યું છે, કઈ રીતે ઉત્પન્ન થાય છે? આ સમગ્ર જે સૃષ્ટિ છે ને એ મારું માયા ચક્ર છે અને મારી માયા ચક્રથી આખી આ સૃષ્ટિ ચાલી રહી છે. ને બધાને એવું લાગે કે આ હું ચલાવી રહ્યો છું, હું આ કાર્ય કરી રહ્યો છું. એટલે દરેકનામાં જે આ માયા હું એવી નાખું છું ને એટલે બધાનામાં હું પણ આવી જાય છે. પણ વાસ્તવમાં સૃષ્ટિ ચલાવી રહ્યો છું હું. અને હું પણ આવે એટલે કેવું, મારા વગર આમ થાય જ નહીં, મારા વગર આમ ચાલે જ નહીં, એવું હું પણ આવે છે ને દરેકનામાં. એટલે હું મારી માયા જે છે ને એવી નાખી દઉં છું તો બધા માયાના ચક્કરમાંથી કોઈ જીવાત્મા બહાર નીકળી શકતો નથી. એટલે એમને કહ્યું ગુરુત્તેર્થી યતમ પ્રતિયેત ન પ્રતિયેત ન ચાત્મની. એટલે બધું તો તમે જે ભાષી રહ્યા છો ને એ બધી મારી માયા છે. અને મારી માયાના અને મારા ભયથી સૂર્ય નિયમિત ઉગે છે, સૂર્ય નિયમિત આથમે છે, ચંદ્ર નિયમિત ઉગે છે, ચંદ્ર આથમે છે, ગ્રહ ચક્રની અંદર બધા ગ્રહો છે એ પણ મારા ભયથી ચાલી રહ્યા છે. અને સમગ્ર ઋતુઓ જે ચાલી રહી છે એ પણ મારા ભયથી ચાલી રહી છે. આ સમગ્ર જે સૃષ્ટિ છે એ સૃષ્ટિનો સર્જન કરતા હું છું. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો. એટલે જેટલું પણ તમે જોઈ રહ્યા છો એ સર્વસ્વ યત્ર તત્ર સર્વત્ર હું અને હું જ છું, બીજું કંઈ જ નથી. જેટલું પણ પ્રવિષ્ટ છે એ બધું હું જ છું. તો ભગવાન તમારી માયા આટલી પ્રબળ છે અને આ માયાથી બધું ચાલી રહ્યું છે, તો જીવાત્મા જો માયામાં રહે ત્યાં સુધી તો ભગવાનને ઓળખી શકશે જ નહીં. તો એ જીવાત્માનો ઉદ્ધાર ને કલ્યાણ કઈ રીતે થશે? તમારા માયાના ચક્રના આવરણમાં આવીને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર એના કારણે એ જીવાત્મા અનેક પ્રકારના પાપો કરવા લાગશે. કોઈનામાં કામ વધારે છે તો કામી હોવાના કારણે કેટલી સ્ત્રીઓના સંગ કરશે અને પોતાનું જીવન બરબાદ કરશે. ક્રોધ હશે તો ક્રોધના કારણે ઘરની અંદર એવો ક્રોધ દાખવશે કે એના કારણે
પોતાના પરિવાર જે છે પરિવારથી દૂર થઈ જાય, પોતાના ભાઈઓથી દૂર થઈ જાય. એ ક્રોધના કારણે એ વ્યક્તિ પોતાના જીવનમાં બધાથી દૂર થવા લાગશે. લોભ વધારે પ્રવૃત્ત થશે અને લોભ વધારે પ્રવૃત્ત થયો તો લોભના કારણે માણસ આખી જિંદગી સગા સંબંધી કે પોતાના ઈષ્ટ મિત્રો આ બધાનો વિચાર નહીં કરે અને લોભના કારણે કોઈની પાછળ ધન ખર્ચશે નહીં ને લોભી ધીમે 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 બધું ધન સંગ્રહ જ કરશે અને મરી જશે પછી એ ધનનું કરશે શું? એટલે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આમાં તો મનુષ્ય આ માયામાં જીવન પૂરું કરી નાખશે. એટલે ભગવાન કે એવું નથી. આ બધું મેં નાખ્યું છે પણ જે એની પાછળ જે છે ને એ મેં 3 વૃત્તિ બનાવી છે. સાત્વિક વૃત્તિ બનાવી છે, રાજસી વૃત્તિ બનાવી છે અને તામસી વૃત્તિ બનાવી છે. અને જે સાત્વિક વૃત્તિના માણસો છે ને એ સાત્વિક વૃત્તિના માણસો એ મને ઓળખી લે છે કે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ આ જ બધું સર્વસ્વ છે. એટલે એવા લોકો મારી ભક્તિમાં આવે છે. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસૂન આત્મનઃ. અને એવા લોકો જે જિજ્ઞાસુ છે, આત્મજ્ઞાનીઓ છે, એ મને ઓળખી લે છે કે આ બધું તો નશ્વર છે, આ બધામાં બહુ પડવા જેવું નથી. આપણે ભગવાનને ભજીએ, ધન સંપત્તિ વૈભવ રૂપિયા બધું લઈને આપણે કરશું શું? જવાનું તો ખાલી જ હાથે છે. અને જેવા આવું જેને જ્ઞાન થઈ જાય છે ને એવા જિજ્ઞાસુ જે મને ઓળખી લે છે એવા જિજ્ઞાસુનો હું બેડો પાર કરી દઉં છું. અનન્વયમ વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. અનન્વયમ વ્યતિરેકાભ્યામ યત સર્વત્ર સર્વદા. એવા વ્યક્તિનું કલ્યાણ કરી નાખું છું. પણ જે મારી માયાના મોહના આવરણમાંથી બહાર નીકળી શકતા નથી, મને ઓળખી શકતા નથી, એ મારું કલ્યાણ કરી શકતા નથી. અને આવું 4 શ્લોકની અંદર ભાગવતજીનું જ્ઞાન એ ભગવાન પાસેથી બ્રહ્માજીને મળ્યું.